મેલી વિદ્યાના વહેમમાં કૌટુંબિક ભાઈ જ કાળ બની ગયો. પોતાની ભત્રીજીઓ પર પણ ધારિયા વડે હુમલો કરીને તે બંનેને ઈજાગ્રસ્ત કરી નાખી. આજે ઝડપાયેલો આરોપી છે તે અગાઉ પણ ભાઈ પર હુમલો કરવા બદલ જેલવાસ ભોગવી ચૂક્યો છે. નર્મદા પોલીસની ગિરફ્તમાં રહેલો રમેશ વસાવા જે નાની અમથી વાતમાં પરિવારના જ એક સભ્યનો લોહીનો તરસ્યો બની ગયો. આ ગુનેગારે પહેલીવાર પોતાના ભાઈની હત્યા કરી હોય એવું પણ નથી. સામાન્ય વિવાદમાં 2 દાયકા અગાઉ વર્ષ 2005માં પોતાના મોટા ભાઈને પણ રમેશ વસાવાએ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી નાખ્યો. 2 દાયકા બાદ ફરી રમેશ વસાવાએ પરિવારના જ બીજા સભ્યની હત્યા કરતા આસપાસમાં રહેતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. નર્મદાના નાંદોદ તાલુકાના ભૂછાળ ગામની વસાવા શેરીમાં ફરી લોહી રેડાયું. પોતાના જ ભાઈના હત્યા કેસમાં થોડા મહિનાઓનો જેલવાસ ભોગવીને જામીન પર બહાર આવેલો રમેશ દુકાનેથી ચા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. આ સમયે મેલી વિદ્યાની આશંકાએ પરિવારની મહિલાઓ એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને ગુસ્સે ભરાયેલા રમેશ વસાવાએ ઘરમાં દોડતો જોઈને ધારદાર ધાર્યું લઈને બહાર આવ્યો અને ઝઘડો કરી રહેલા ભાઈ ગુરજી વસાવાને માથાના ભાગે ધારિયાનો ઘા ઝીકી દીધો. આ એક જ પ્રહાર એટલો ઘાતક નીવડ્યો કે ઘટના સ્થળે જ ગુરજી વસાવાનું તરફડીને પ્રાણ પંખેરું ઉડી ગયું. આટલાથી જ રમેશ વસાવાનો જીવ ન ભરાયો અને મૃતકના પરિવારની 2 દીકરીઓ પર પણ રમેશે હુમલો કર્યો. એક દીકરી સાવિત્રી બહેનને માથાના ભાગે અને શિલ્પા બહેનને હાથના ભાગે ધાર્યું વાગ્યું. બંને બહેનોએ બૂમાબૂમ કરતા દોડી આવેલા આસપાસના લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. આ બંને દીકરીઓની રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલમાં તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ હત્યાનો સમગ્ર બનાવ મેલી વિદ્યાની શંકાના કારણે બન્યો હતો. બનાવનું કારણ તેમના કાકા જોડે કે તમારા પિતાજી પૂજા વિધિ કરે છે અને અમારા ને મેલી વિદ્યા કરે છે અમારા વિરુદ્ધ, તેનું વહેમ રાખી અને તેમના કાકાના છોકરાઓને પાછા તમે જમાડો છો જેવું, જેથી તેમને મનલુખ લાગી આવતા આ બાબતે ગુસ્સો આવી જતા તેમના કાકાએ તેમના પિતાશ્રીનું મોત નિપજાવેલ છે. આરોપીની તપાસ પોલીસે ખૂબ ખંતપૂર્વક કરી અને આરોપીને શોધી કાઢેલ છે અને તેની પાસે વિગતવારની તપાસ હજુ ચાલુ છે. આ હત્યાની ફરિયાદ દાખલ થતાં જ નર્મદા પોલીસના કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને હત્યારા રમેશ વસાવાને ઝડપી લીધો. પોલીસ લોકઅપમાં હત્યારા રમેશના ચહેરા પર ભાઈની હત્યાનું સહેજ પણ દુઃખ જોવા મળતું ન હતું. નર્મદા પોલીસના કાફલાએ વધુ કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો. વસાવા પરિવારમાં છાસવારે થતા લોહિયાળ હત્યાકાંડને પગલે નાનકડા એવા ભૂષાળ ગામમાં વસવાટ કરતા અન્ય રહેવાસીઓમાં પણ રીતસરનો ફફડાટ ફેલાયો છે. આ રમેશભાઈ બાબરભાઈ ઉર્ફે બાબુભાઈ વસાવા નાઓ આજથી 20 વર્ષ પહેલાં 2005માં તેમના સગા ભાઈનું એમના મધરને ફાવે એમ ગાળો બોલતા અને એમના લગ્ન નહીં કરી આ બાબતે ઝઘડો કરતા ફરિયાદીના બંને દીકરા વચ્ચે બોલાચાલી થઈ ગયેલી અને ઉશ્કેરાટમાં તેમણે કુવાડી લાવી અને તેમના ભાઈને મોતને ઘાટ ઉતારેલ હતા. પરંતુ તેઓ સગા ભાઈ હોય અને એમનેથી જે તે વખતે એમના મધરે ફરિયાદ આપેલી હોય અને કૌટુંબિક બધાએ સમજાવતા કોર્ટમાં તેઓએ સમાધાન કરી લીધેલ અને તેઓ 19/10/2005ના રોજ તેમનો કોર્ટમાંથી નિકાલ આવતા તેઓ ત્યારથી બહાર રહેતા હતા. હત્યારા રમેશ વસાવાએ અગાઉ વર્ષ 2005માં પોતાના મોટા ભાઈનો પણ તીક્ષ્ણ હથિયારના વારંવાર ફટકા મારીને જીવ લીધો હતો. રમેશ વસાવા અને તેના પરિવારજનો હંમેશા શંકા કરતા કે તેના જ પરિવારના સભ્યો તેની વિરુદ્ધ કાળી વિદ્યા કરી રહ્યા છે. આ મેલી વિદ્યાને લઈ વસાવા પરિવારના સભ્યો વચ્ચે અગાઉ પણ વારંવાર વિખવાદ અને મારામારી થતી હતી. આશીષ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા.